साड़न से बड़ी खबर सामने आई है। स्थानीय स्वराज्य चुनाव के चलते साड़न तालुका में राजनीतिक सरगर्मियां तेज हो गई हैं। तालुका पंचायत की सीट नंबर 9 पर भारतीय जनता पार्टी के आधिकारिक उम्मीदवार योगेश भाई जाधव ने जोरदार चुनाव प्रचार अभियान शुरू कर दिया है। योगेश भाई जाधव जब अपने क्षेत्र के गांवों में पहुंच रहे हैं तो उनका भव्य स्वागत किया जा रहा है। ग्रामीण पुष्पहार और कुमकुम तिलक के साथ उन्हें आशीर्वाद दे रहे हैं, जिससे उनके प्रति बढ़ते जनसमर्थन का साफ संकेत मिलता है। प्रचार के दौरान योगेश भाई जाधव विकास के मुद्दों को प्रमुखता से उठा रहे हैं। उनका कहना है कि सीट नंबर 9 के हर गांव में पक्की सड़क, स्वच्छ पेयजल और बेहतर शिक्षा सुविधाएं उपलब्ध कराना उनकी प्राथमिकता है। वहीं भाजपा संगठन भी इस सीट को जीतने के लिए पूरी ताकत झोंक चुकी है। बूथ स्तर तक माइक्रो प्लानिंग के तहत कार्यकर्ता दिन रात प्रचार में जुटे हुए हैं। औद्योगिक हब माने जाने वाले साड़न की इस सीट पर सभी की नजरें टिकी हैं और फिलहाल माहौल भाजपा के पक्ष में जाता हुआ दिखाई दे रहा है। दशरथभाई डोडिया अपना जिला पंचायत सीट एनी अंदर आवती दोदर तालुका पंचायत सीटना उम्मीदवार एमना स्वागत माटे मकवाणा नरेशभाई शक्ति केंद्रना इंचार्ज અને મહેન્દ્રભાઈ ગોવિંદભાઈ કોલા બનાયા। મેં નજરે જોયેલું છે કે જ્યારે કોઈ મિનિસ્ટર આવે અને માન્ય આપણા ઉદ્ઘાટનના આજના મુખ્ય મહેમાન પ્રદીપસિંહને પગે ના પડ્યા હોય એવા આપણા વિસ્તારના નવયુવાન જેમનું ગામ આપણો બાજુનું બકરાણા ગામ છે એટલા વિરોચનનગર સીટ ના એ મતદાર છે। એમના ગામના આપણે સૌ ઋણી રહીશું કે એ આજે આપણી વચ્ચે મારું નામ જાદવ યોગેશ કુમાર જીતેન્દ્રભાઈ, ગામ ફોરજ। હું ફોરજ 9 તાલુકા પંચાયતમાંથી ઉમેદવારી માટે મેં ઈચ્છા દર્શાવી હતી ભાજપમાંથી ગયા વર્ષે, અને ત્યાર પછી મેં સંગઠનમાં યુવા મોરચામાં મહામંત્રી તરીકે મેં કામ કર્યું છે, અને આ વખતે મને ભાજપે પસંદ કરે બદલ ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। યોગેશભાઈ, આપણા એક જ પરિવારમાંથી કોંગ્રેસ અને ભાજપ બે પક્ષમાંથી ટિકિટ તમારા એક જ પરિવારમાં આપી છે, તો એનો શું પ્રભાવ પડશે ખોરજની અંદર? ખોરજની અંદર અમે એક પરમાર પરિવાર અમે ટિકિટની માગણી કરેલી ભારતીય જનતા પાર્ટીમાંથી, અને બધા આગેવાનો, દરેક સમાજમાંથી આગેવાનો, શિયાવાળા, કલાણા બધાને મેં મુલાકાત કરેલી। બધાએ એક જ ઈચ્છા દર્શાવી હતી કે ભાઈ યોગેશભાઈનો ઉમેદવારી આ વખતે કરાવો, એટલે બધા આગેવાનોની ઈચ્છા હતી, એના કારણે ભારતીય જનતા પાર્ટીએ મારી પસંદગી કરી છે। જનગણના તમને ચૂંટાઈ અને તાલુકામાં બેસાડશે, તો આના અધિક પ્રશ્નો શું સોલ્વ કરશો, અને શું તમને અત્યારે હાલમાં જોવા મળી રહ્યું કે સરકારમાં નથી થયું કામ આપણું, એનો પણ થોડો પ્રભાવ પડશે, એટલે એના પર શું કહેશો? તો કે અમારા ગામની અંદર હું તમને આગ્રહ રાખું છું કે અમારા ગામમાં એક મુલાકાત કરજો તમે, કે ભારતીય જનતા પાર્ટીએ શું કામ કરેલા છે। અમારા ગામની અંદર કોઈ એવી જગ્યા નહીં હોય જ્યાં પેવર બ્લોક ના હોય, સીસીટીવી ના હોય, સ્ટ્રીટ લાઇટ ના હોય, ઔડાના મકાન ના હોય। અત્યારે અમારે એવું છે કે ગામની અંદર મોટાભાગની જાહેર જગ્યાઓના કામ પડી, આ બધું રસ્તા બધું કમ્પ્લીટ થઈ ગયું છે, અને નાનું મોટું કંઈ બાકી રહ્યું હોય તો ગામના આગેવાનો બધાને મળી અને અમે પૂરું કરશું એનું વચન આપું છું। અત્યારે હાલની સિચ્યુએશનમાં પ્રચારની અંદર એક જ મુદ્દો આવે છે કે ગેસના બાટલાના ભાવ 1000ની પાર થઈ ગયા, બરાબર? કોંગ્રેસથી કે આમ આદમીથી વિરોધ કરવામાં આવે છે, તો એના વિશે શું કહેશો? ગેસના બાટલામાં કોમર્શિયલમાં થોડી તકલીફ હતી, બાકી અત્યારે
કરારું ગેસમાં કોઈ તકલીફ નથી. અમારા ગામની અંદર અહીં ભારત ગેસની એજન્સી અમારા ગામમાં જ છે, તો તમે ત્યાં પણ જઈ શકો છો અને ગામમાં પણ મુલાકાત કરી શકો છો કે ભાઈ કોઈને ગેસ માટે અગવડ પડી છે. કોઈને નહીં, અત્યારે તમે ગામની અંદર પૂછું જુઓ બધાને કે સરળતાથી બધાને ગેસ મળી રહે છે. અમારા ગામની અંદર કોઈ એવી તકલીફ કે સિયાવાળા કલાણા ત્યાં પણ મેં સતત સંપર્ક કરેલો. ભાઈ તમને આવી તકલીફ હોય તો અહીં અમારા ભારત ગેસની એજન્સી છે, તો ત્યાં આવજો. એવી કોઈ તકલીફ સમસ્યા અમને દેખાતી નથી.